સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સેક્ટર 2 સાહેબ અને ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર સાહેબ ની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં જે તે સ્થળોએ બોગસ ડિગ્રી અને ડિગ્રી વગરના અમુક ઇસમો ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું અને જે ઇલીગલ દવાઓ આપતા હોવાનું જણાઈ આવે તો એમના વિરુદ્ધમાં કાયદેસર કરવા માટે અલગ અલગ ઝોન લેવલે અને ડિવિઝન લેવલે ડ્રાઈવ રાખવા માટેની સૂચના આપેલી હતી. જે અનુસંધાને આઈ ડિવિઝન વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન આવેલા હોય એમાં પોલીસ વિભાગની ટીમ અને જિલ્લા પંચાયતની મેડિકલ ઓફિસરની ટીમ સંયુક્ત ડ્રાઈવ રાખી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલી હતી. એમાં બેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 22 જગ્યાએ ચેકિંગની હાથ ધરવામાં આવી કાર્યવાહી કરવામાં આવી અને સચિન પોલીસ સ્ટેશનમાં લગભગ 8 જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. એમાં બેસ્તાન પોલીસ સ્ટેશનમાં 4 બોગસ ડોક્ટર અને સચિન પોલીસ સ્ટેશનમાં 3 બોગસ ડોક્ટર કે જેઓ ડિગ્રી વગરના અથવા તો જે એન્ટાઇટલ ના હોય એવી બોગસ ડિગ્રી ધારણ કરી અને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. તો એમના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલા છે. બેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે 4 આરોપી વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એ આરોપીઓનું નામ છે એક મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઈદુ શેખ, બીજા આરોપીનું નામ છે વિવેકાનંદ બીજ્ય કૃષ્ણા બિસ્વાલ, ત્રીજા આરોપીનું નામ છે મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અંસારી, ચોથા આરોપીનું નામ છે મલય મોહનીસ બિસ્વાસ અને સચિન પોલીસ સ્ટેશનમાં જે 3 આરોપી વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે એમનું નામ છે, એક આરોપીનું નામ છે રવિ કુમાર દૂધનાથ મોડિયા, બીજા આરોપીનું નામ છે અવિનાશ ભાઈદાસ પાટીલ અને ત્રીજા આરોપીનું નામ છે હરીશચંદ્ર ગણપત દોરા. આ સાથે સાત આરોપીઓ વિરુદ્ધમાં BNS ની જે સંલગ્ન કલમો એ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાઓની તપાસ ચાલુ છે. આમાં એક 2-3 પ્રકારની મોડસ ઓપરેન્ડી જોવા મળી કે અમુક જગ્યાએ જે ડિગ્રી જે એમણે લગાવેલી હતી અને એ ડિગ્રીનો આધાર લઈને જે મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા તો એ ડિગ્રી એ ગુજરાતમાં એના માટે પ્રેક્ટિસ કરવા માટે મંજૂરી મેળવવી પડે અને એ જે મેડિસિન્સ જે આપતા હતા દર્દીઓને પેશન્ટને એ મેડિસિન આપવા માટે એન્ટાઇટલ નતા. એ રીતના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા. અમુક જગ્યાએ એવું તપાસ દરમિયાન અને ચેકિંગની કાર્યવાહી દરમિયાન એવું જણાઈ આવ્યું કે એ કોઈક બીજા ડોક્ટરની ડિગ્રી એમના ક્લિનિક ઉપર લગાવીને રાખતા હતા અને એ જે ડોક્ટર જે છે એ પાર્ટ ટાઈમ વિઝિટ કરતા હતા અથવા તો જ્યારે બોલાવે કે આ પેશન્ટ આવેલા છે ત્યારે એ વિઝિટ કરતા હતા. એટલે એ ડોક્ટરના ડિગ્રીનો ઉપયોગ કરી અને એ પોતે પણ આ આરોપીઓ પોતે પણ પ્રેક્ટિસ કરતા હતા અને અમુકમાં તો એવું જણાઈ આવ્યું કે જે બાયો મેડિકલ વેસ્ટ જે છે એનો નિકાલ કરવા માટેની એક સર્ટિફિકેટ હતું એનો ઉપયોગ કરી અને એક ઇસમ આ મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. એમ આ અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી આ 7 આરોપીઓ ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ કરતા હતા. જેથી આ 7 આરોપી વિરુદ્ધમાં બંને પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસો દાખલ કરવામાં આવેલા છે. કેટલા વર્ષે પ્રેક્ટિસ કરતા હતા અને હા, હવે હજુ ક્રિમિનલ કેસ દાખલ થયેલા છે. તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે. એટલે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ સમયગાળાથી પ્રેક્ટિસ કરતા હતા પણ લગભગ 15-20 દિવસથી અમુક 2-3 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા એવું તપાસ દરમિયાન પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલું છે. તેમ છતાં આ બાબતે વધુ વેરીફાઈ કરવાનું અને વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે.